દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવારનો એક સનસનીખેજ આક્ષેપ સામે આવ્યો છે। કેતન પટેલે ભાજપના લાલુ પટેલ પર મોટો આરોપ લગાવ્યો છે। લાલુ પટેલ દારૂનો ધંધો કરતા હોવાનું તેઓએ જણાવ્યું છે અને તેઓએ કહ્યું છે કે દારૂ વેચીને તેઓ 100 કરોડ કમાશે। લાલુ પટેલ અને તેમનો પરિવાર દારૂનો ધંધો કરતા હોવાના આક્ષેપ કેતન પટેલે લગાવ્યા છે। ત્યારે કેતન પટેલના આક્ષેપથી દમણ-દીવમાં ખળભળાટ મચી ગયો છે। લાલુભાઈ પટેલ જાતે પોતે બુટલેગર છે, એમનું પરિવાર પૂરું બુટલેગર છે। લાલુભાઈની ધર્મપત્ની તરુણાબેન પટેલ, એમનો સન એવો બધા બુટલેગર છે। એમના પર ગુજરાત પોલીસે કેસ રજીસ્ટર કર્યા છે। વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બુટલેગિંગના કેસ રજીસ્ટર થયા છે અને ગુજરાતમાં એમની સરકાર છે। ગુજરાત સરકાર એમની પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટે એના પર કેસ રજીસ્ટર કર્યા છે, એ બી બુટલેગિંગના। હું નથી કહેતો, ગુજરાત પોલીસ કહે છે। એમનો ઓલરેડી કચ્છી ગામમાં એક બાર છે, એનું નામ મારા કદી બીજલ બાર એન્ડ રેસ્ટોરન્ટ છે, અને એક વાઇન શોપ છે એમનું, ફેન્સી વાઇન શોપ। તો વાઇન શોપના નામ પર પરમિટથી ડિસ્ટિલરીઝને દબાવીને દારૂ લાવે છે અને એમનો જે કોટો હોય એ કોઠાથી 100 ગણા વધુ દારૂ લાવે છે અને ગુજરાતમાં ઢકેલે છે। આજે લાલુભાઈ પટેલે 29 કે 30 લાયસન્સ લોકોના કેન્સલ કરાવી દીધા, કારણ કે એમનો ધંધો નહીં ચાલે। ઓલા લોકો ધંધો કરે છે, એમનો ધંધો બંધ કરાવીને એ પોતાનો ધંધો વધારી રહ્યા છે। ગુજરાતમાં દારૂબંધી છે, હું નહીં, બધાને ખબર છે, પરંતુ દમણ અને દીવથી વધારેમાં વધારે દારૂ તો ગુજરાત જાય જ છે અને લઈ જાય છે અને આ લોકો મોકલાવે છે, ભારતીય જનતા પાર્ટીના લીડર, ખાસ લાલુભાઈ જેવા। તો કેતન પટેલે લાલુભાઈ પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે। તેઓએ લાલુભાઈ અને તેમનો પરિવાર દારૂનો ધંધો કરતા હોવાના આક્ષેપ લગાવ્યા છે। ખુદ કેતન પટેલ અમારી સાથે ફોન લાઈન પર છે। કેતનભાઈ, તમારા આક્ષેપો વિગતવાર સાંભળ્યા, જેમાં તમે લાલુભાઈ પટેલનો પરિવાર તેમજ લાલુભાઈ દારૂનો ધંધો કરે છે અને 100 કરોડ કમાય છે, સાથે જ તેઓ જ ગુજરાતમાં દારૂ સપ્લાય કરે છે તેવા પણ આક્ષેપો કર્યા છે। શું હજુ પણ તમે આક્ષેપો પર અડગ છો? બિલકુલ લાલુભાઈ પટેલ અને એમનો પરિવાર ગુજરાતમાં દારૂ મોકલાવે છે એ હું નહીં, પરંતુ આખું દમણ દીવ જાણે છે। અચ્છા। લાલુભાઈનું વાઇન શોપ છે, ફેન્સી વાઇન, અને બાર છે એમનું બીજલ બાર। એ બાર અને વાઇન શોપમાં દારૂ ડિસ્ટિલરીથી લે છે અને ત્યાંથી ગુજરાતમાં મોકલાવે છે અને ઓલરેડી ગુજરાત પોલીસ, વાપી ટાઉન પોલીસે બુટલેગિંગનો કેસ બી રજીસ્ટર કર્યો છે એમના પર। અચ્છા, બિલકુલ કેતનભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો દીવ દમણથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ, જેઓ સનસનીખેજ આરોપો લાલુભાઈ પટેલ પર લગાવી રહ્યા છે, તેમનું કહેવું છે કે લાલુભાઈ પટેલ જ પોલીસ સાથેની મિલીભગતથી ગુજરાતમાં દારૂ પહોંચાડે છે અને 100 કરોડનો ધીકતો ધંધો કરે છે।